જય સ્વામિનારાયણ. આપણે યુનિટ 1 જોતા હતા. એની અંદર આપણે છેલ્લે સ્કેનર અને પ્રિન્ટર વિશે વાત કરી. હવે આ વિડીયોની અંદર આપણે સ્પીકર વિશે અને પ્લોટર વિશે માહિતી લેવાની છે. ચાલો શરૂ કરીએ. યુનિટ 1 કોમ્પ્યુટરનો પરિચય. એમાં આપણે કોમ્પ્યુટર વિશે માહિતી લીધી, કોમ્પ્યુટરના મુખ્ય ભાગો વિશે માહિતી લીધી, કીબોર્ડ, મોનિટર, સીપીયુ, માઉસ. પછી કોમ્પ્યુટરના આપણે ગુણ ભાગો વિશે માહિતી લીધી. એમાં આપણે પ્રિન્ટર અને સ્કેનર વિશે માહિતી લીધી હતી. હવે આપણે સ્પીકર આવ્યા હતા, બરાબર? તો કે સ્પીકર છે એનો ઉપયોગ શેના માટે થાય? તો કે કોમ્પ્યુટરની અંદર રહેલા અવાજને સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ થાય. હવે સ્પીકર શું કરે છે? કોમ્પ્યુટરની અંદર રહેલો અવાજ છે એ બહાર લાવે છે. કોમ્પ્યુટરની અંદર રહેલો અવાજ બહાર લાવે છે એટલે માટે સ્પીકર છે એ આઉટપુટ ડિવાઇસ છે, બરાબર? સ્પીકર આયરું જોયું આપણને ચિત્ર આપેલું છે, તો કે એમાં અવાજ વધારવા ઘટાડવા માટેના બટન્સ પણ આવેલા હોય છે. અને એના દ્વારા આપણે વિડીયોના અવાજ પણ સાંભળી શકીએ છીએ અને ઓડિયોના અવાજ પણ સાંભળી શકીએ છીએ, બરાબર? અને એની અંદર ચાલુ કરવાના, બંધ કરવાના બટન હોય, વોલ્યુમ વધારવા ઘટાડવાના બટન હોય, અને એનો વોઇસ કેવો હોય? એકદમ ક્લિયર હોય, ડિજિટલ અને ક્લિયર હોય છે. ચાલો ચોપડીમાં શું આપ્યું છે જોઈએ. કોમ્પ્યુટરમાં ઓડિયો અને વિડીયો આધારિત અવાજ સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ થાય છે. કીધું ને, વિડીયો જોવો હોય અને વિડીયોનો અવાજ સાંભળવો હોય તો પણ, અને ઓડિયો એટલે કે મ્યુઝિક સાંભળવું હોય તો પણ આપણે સ્પીકરનો ઉપયોગ કરીએ છીએ. કોમ્પ્યુટરની અંદર રહેલો અવાજ સાંભળવા માટે આપણે સ્પીકરનો ઉપયોગ કરીએ છીએ. સ્પીકરનો ઉપયોગ કરીને અવાજ સ્વરૂપે પરિણામ મળતું હોવાથી તેને આઉટપુટ ડિવાઇસ કહેવાય. કીધું ને, કોમ્પ્યુટરની અંદર રહેલો અવાજ એ બહાર લાવે છે એટલા માટે, એટલે આપણને પરિણામ આપે છે, એટલા માટે એને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. સ્પીકરનો વાયર સીપીયુ સાથે જોડાયેલો હોય. આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ સાધન છે એનો ઉપયોગ આપણે કરવો હોય કોમ્પ્યુટરની અંદર તો એના બધાના વાયર છે એ સીપીયુ સાથે જોડાયેલા હોય. એટલે સ્પીકર પણ સીપીયુ સાથે જોડાયેલું હશે. સ્પીકરના ઉપરના ભાગમાં તેને ચાલુ અને બંધ કરવા માટેના તેમજ અવાજ વધારવા ઘટાડવા માટેના બટન્સ જોવા મળે છે. વોલ્યુમ વધારવા, ઓછું કરવા, ચાલુ બંધ કરવા માટેના સ્પીકરની અંદર બટન આવેલા હોય છે. સ્પીકર વડે ઓડિયો સ્વરૂપનું પરિણામ ડિજિટલ સ્વરૂપે અને સ્પષ્ટ મળે છે. એટલે એનો વોઇસ કેવો હોય છે? એકદમ ડિજિટલ, ફાટેલો હોતો નથી, સ્પષ્ટ આપણને સંભળાય એવો. તો આ હતું સ્પીકર. હવે એના પછી છે પ્લોટર. પ્લોટર એટલે તો કે પ્રિન્ટરનું મોટું સ્વરૂપ એટલે પ્લોટર. એટલે પ્રિન્ટર છે એ નાનું છાપકામ કરે છે, જ્યારે પ્લોટર છે મોટા એડવર્ટાઇઝમેન્ટના બેનર છે, નકશાઓ છે, એવું બધું છાપવા માટે પ્લોટરનો ઉપયોગ થાય છે. પ્લોટર છે એ કાગળ ઉપર એ છાપકામ કરે, કાપડ ઉપર એ કરે અને પ્લાસ્ટિકની શીટ ઉપર એ કરે, બરાબર? એ બધામાં પ્લોટર છે એ છાપકામ કરીને આપે છે. હવે પ્રિન્ટર છે એ આઉટપુટ ડિવાઇસ છે, કારણ કે એ કોમ્પ્યુટરની અંદર રહેલી માહિતી છે એ બહાર કાગળ ઉપર લાવે છે. તો પ્લોટર પણ આઉટપુટ ડિવાઇસ છે, કારણ કે એ કોમ્પ્યુટરની અંદર રહેલી માહિતી મોટા સ્વરૂપે આપણને બહાર લાવીને આપે છે. એટલે એ પણ પરિણામ આપે છે એટલા માટે પ્લોટર પણ આઉટપુટ ડિવાઇસ છે. એ કદમાં ખૂબ મોટું છે અને ખૂબ ખર્ચાળ પણ છે, બરાબર? ચાલો પ્લોટર વિશે માહિતી લઈએ. નકશા પ્રકારની માહિતીને કાગળ, કાપડ, પ્લાસ્ટિકની શીટ પ્રકારના માધ્યમ પર છાપવા માટે પ્લોટરનો ઉપયોગ કરવામાં આવે છે. જો આપણે વાત કરીએ ને, કાગળ ઉપર, કાપડ ઉપર, પ્લાસ્ટિકની શીટ ઉપર, આ બધા ઉપર છાપકામ કરવું હોય ત્યારે પ્લોટરનો ઉપયોગ થાય છે. પ્લોટર વડે કોમ્પ્યુટરમાં રહેલી માહિતીને છાપીને તેનું પરિણામ મળતું હોવાથી તેને આઉટપુટ ડિવાઇસ કહેવાય છે. કીધું ને કે કોમ્પ્યુટરની અંદર રહેલી માહિતીને બહાર પરિણામ સ્વરૂપે બહાર લાવે છે, એટલા માટે પ્લોટર પણ આઉટપુટ ડિવાઇસ છે. પ્લોટર એ પ્રિન્ટરનું મોટું સ્વરૂપ છે. આપણે વાત કરીને કે પ્રિન્ટર છે એ નાના છાપકામ કરે, જ્યારે પ્લોટર છે એ મોટા કામ કરે, એટલે એનું પ્રિન્ટરનું મોટું સ્વરૂપ છે. પ્લોટર કદમાં ખૂબ જ મોટા હોય છે. આપણે એ પણ વાત કરી કે એનું કદ કેવું હોય છે? મોટું હોય છે. પ્લોટરની છાપવાની કામગીરી પ્રમાણમાં ધીમી હોય છે, પ્રિન્ટર કરતાં પણ ધીમી હોય, એટલે એનું છાપકામ છે એ ધીમે કરે છે. પ્લોટર કિંમતમાં ખૂબ જ મોંઘા હોય છે. એટલે કે એની પ્રાઇસ કેવી છે? તો કે સસ્તા આવતા નથી, એ મોંઘા આવે છે. તેમાં પેન, પેન્સિલ, માર્કર કે અન્ય પ્રકારના ટૂલનો ઉપયોગ કરીને છાપકામ થાય છે. આપણે પ્રિન્ટરમાં જોયું હતું કે લેઝર લાઇટ વડે થાય, ઇંક વડે થાય, તો એવી રીતના આમાં છાપકામ કરવા માટે પેન, પેન્સિલ, માર્કર કે કોઈ અન્ય ટૂલનો ઉપયોગ, અન્ય સાધનનો ઉપયોગ કરવામાં આવે
છે તેનો ઉપયોગ મોટા નકશા કે ડ્રોઈંગના છાપકામ માટે થાય છે. એટલે કે નકશાઓ કે ડ્રોઈંગ પ્રકારના છાપકામ કરવા માટે પ્લોટરનો ઉપયોગ થાય છે. પ્લોટરના મુખ્ય 2 પ્રકાર છે. એક તો ડ્રમ ટાઈપ પ્લોટર અને ફ્લેટ બેડ પ્લોટર. જેવું એનું નામ એનું એવું કામ. આ એરું ડ્રમ ટાઈપ પ્લોટર એટલે એ છાપકામ કરવા માટે આમ ગોળ ગોળ ફરે, બરાબર. જ્યારે ફ્લેટ બેડ પ્લોટર છે એ ફ્લેટ છે, સીધું થાય, બરાબર. આમાં ગોળ ગોળ ફરે. એટલે પ્લોટરના 2 પ્રકાર છે, ડ્રમ ટાઈપ પ્લોટર અને ફ્લેટ બેડ પ્લોટર. તો આ વિડીયોની અંદર આપણે સ્પીકર અને પ્લોટર વિશે માહિતી લીધી. આ સાથે આપણો પહેલું યુનિટ છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.